ગુડ મોર્નિંગ ને જય દ્વારકાધીશ બધાને. નવા વર્ષના કોથળા ભરીને તમને ને તમારા પરિવારને રામ રામ. 2026 નવું વર્ષ ચાલુ થઈ ગયું છે, તો આપણે કંઈક નવા વર્ષમાં નવું કંઈક કરીએ. તો યુટ્યુબમાં મોટા વ્લોગ બનાવવાનું ચાલુ કરી દીધું આજથી. નવા વર્ષથી કંઈક નવી શરૂઆત તો કરના. પરેશાન હો ગયે હમ લોગ 2.5 સાલ से. રાતના 3 વાગ્યાના જાગીને ગાડી લઈને નીકળી ગયા એ જો બધા ભાઈબંધો હારે કચ્છ જવાનું છે અમારે. છે કચ્છ જવાનું. કચ્છ દર વર્ષે અમે નવું વર્ષ અમારું કચ્છમાં જ ચાલુ થાય, એટલે આ વર્ષે તે અમારે કચ્છથી જ નવું વર્ષ ચાલુ કરવાનું. આ થોડી વાર રહેવા જો, મામલો મેદાને છે ભાઈ. જોઈ લો, ચાય નાસ્તો આવી ગયો હે. દહીં, થેપલા ને પરોઠા ને મન ફાવે એવું મંગાઈ લીધું છે આ બધા ભૂખડું ભાઈબંધોએ. તો પેલા ખાઈ લેવી ન કરાય કે વારો નહીં આવે આપણો. હા, બીજી બધી વાતો કરશું આપણે ખાઈ પીને. અત્યારે ખાઈ લેવા દે. हाँ ये कर लो पहले. હા, બે જા તું બે જા. હાલો ભાઈ, નાસ્તો બાસ્તો કરી લીધો છે અને હવે ખડકાઈ રહ્યું ગાડીમાં. એટલે આ જગ્યા મારી એટલે તું ક્યાં અહીંયા છોટો? અડી સીએનજી લઈને આવ્યા છે, ચોટીલા ફૂલ કરાવ્યું. તો આ બાજુ આવ્યા હતા, ક્યાંય સીએનજી તો ક્યાંય મળતું નથી. આના ખબર આવું શું? પછી તો હું આ ડીઝલ વાળો પંપ ગોતીને પેટ્રોલ ભરી દીધું છે. હવે સીએનજી પંપ કે ગોતશું તો બાઇકમાં આવશે તો મળી જશે, નકર પછી પેટ્રોલમાં હાઈકા રાખશું. साला ये दुख का खत्म नहीं होता बे. ફાઇનલી પહોંચી ગયા છીએ મોગલધામ. ભગુડા તે નહીં લા એ ભગુડા નહીં લા કબરા ભાઈ. પેલા રખડવું નથી, આમ પેલા એ માતાજીના દર્શન કરી આવો. જો ઓય આ રખડવા આવ્યા હો. આ રાજદીપસિંહ ને આવું જ દેખાય છે. ફાઇનલી પહોંચી ગયા કબરાઓ ને ગાડી પાર્ક કરી દીધી છે અને ગેંગ આખી નીકળી ગઈ છે. મા મોગલના દર્શન કરી લઈએ પછી કઈ કાડાવડા રખડ. કચ્છડો વારે માસ આપણે મા મોગલના દર્શન કરી લીધા છે. મેં ક્યારેય કબરાઓ મોગલધામ આવ્યા છો કે નહીં જરાક કમેન્ટમાં કહેતા જજો. દર્શન થઈ ગયા એમાં મોગલના. હવે હાલો નીકળીએ કચ્છમાં. ક્યાં જવાનું એ કાંઈ ખબર નથી, બસ કંઈક આગળ નવું આવતું રહેશે, જોતા રહેજો. જોઈ લો, આમને કે બહાર કાઢ્યા જેવા નથી. જ્યાં ખાવાનું જોઈ સીધા તૂટી પડે. મારું તો રેવા દે. 100 રૂપિયાના ચશ્મા લઈ લીધા, મોંઘા માયલા. ખર્ચો કરી નાખો ગાંડો. ચશ્મા લઈ લીધા. એક આ હોનાનો ચેન લઈ લે મારો ભાઈ. डुप्लीकेट है भाव क्या तो लेवी नगर केम लेव. ચણા બોર્ડના ભાવ 20 રૂપિયાનું. આપણે ત્યાં બોરડીમાં લટકાતા હુકાઈ જાય ને અહીંયા 20 રૂપિયાના બોર લેવા છે આ ભાઈને. બોરા વિનાનો પડી જશે. લ્યો, ખાટા લાગ્યા. હવે હાલો મણિધરમાં મોગલના દર્શન થઈ ગયા છે મસ્ત મજાના. અને હવે આ ગાડી કાઢીને ક્યાં જશે ને ગાડી એનું કાંઈ નક્કી નથી. અને આ ભાઈ જો સરકારી બસ અહીંયા આવે હો. તમારે ગાડીનું હોય તો એવું કાંઈ જરૂરી નથી કે બસમાં જ આવી જવાય, એવું કાંઈ નથી. આ ગાડી હોય કે ન હોય, બાકી આ બસો તો આવે જ છે, બરોબર ને? વાત તો સહી છે. જો કઈ આવતું નહીં તો કાલે આપણે જાજો રૂટ લેવો પડે. આજ ખાલી આ અને રણોત્સવ બે જ લઈએ. રૂટ આખો બે અલગ અલગ છે. ઓલું કાલે રિટર્નમાં લેવું પડે. તો માતાનો મઢ અને પછી ધોળાવીરા જ નહીં આવે, નખત્રાણા અને કયું છે જોયું ને. રૂટ થઈ ગયો નક્કી. હવે કબરાવથી નીકળી ગયા એ ગાડી લઈને. જોઈએ જાય છે સીધું વ્હાઈટ રણમાં. તો વેઇટ એન્ડ વોચ ધોળું રણ. ભચાઉથી ભુજ પહોંચી ગયા ત્યારે માંડ એક સીએનજી પંપ આવ્યો છે. હવે જોઈ લો તમે, આ ગાડી તો લાઈનમાં લગાડી દીધી છે. હવે પ્રેશરની ખબર નહીં કેવું આવે કેવું નહીં. એટલે તમે કદાચ આ બાજુ કંઈક આવો કચ્છમાં, એટલે ભચાઉ પહેલાં જ સીએનજી પુરાવી લેવું, નહીં તો આ બાજુ પછી ખોટી પેટ્રોલમાં ગાડી હાંકવી અને ખોટું વેરેન્ટેજ ચડે. એના કરતાં સીએનજી પુરાવી લેવાનું ભચાઉ પહેલાં જ તે. આ સીએનજી અત્યારે આપણે ભુજ અહીંથી 20 કિલોમીટર છે. फिर क्या हुआ? બપોરનો ટાઈમ થઈ ગયો ને શ્યામ રેસ્ટોરન્ટમાં જો ભૂખી લાગી ગઈ છે, થોડું ખાઈ લઈએ. હવે ફાઇનલી ઇંતજાર ખતમ થઈ ગયો ને જમવાનું આવી ગયું છે. હવે જોઈએ કેવું મજા આવે છે કે નહીં. પહેલી વાર ભુજમાં જમવા બેઠા, ખાઈ લઈએ. ખાઓ એટલે કેમ બેઠા હો? શાક તો પડ્યું, યાર શાક ખાઓ. મોંઘી હોટલોમાં આવી ને આ વાંધા પડે. તો કોઈને કીધું મોંઘી
ફેરખું ઈ ખાવાનું ચાલુ ન કર્યું હોય ને તો આ પૂરું હોય થઈ જાય. આ ડુંગળી જો તું આમાં કાટ થઈ ગઈ ડુંગળી ને પછી મોંઘી. गजब बेइज्जती है 2000 નું ખાઈ ગયા હે. અજા 2000 નું ક્યાં આ કે 1000 હે બોલા. 2000 નું ચાંદલો કરાવી દીધો અત્યારે. શ્યામ રેસ્ટોરન્ટ માં ખાઈ પીને ટીટિયા થઈ ગયા હે. હવે 2000 નું બિલ આવી ગયું. 2000 નું ખાઈ ગયા. 93 ખાવામાં અમને કોઈ ન પોગે. અને હવે જવાનું છે આપણે કઈ બાજુ ભાઈ? ભાઈ હું કામ નું હમણાં તો 5 કિલોમીટર હાલશું મારો ઓમ કરતો બધું બારો કાઢીને ઊભો રહે છે. તકલીફ છે ભાઈ. હું કરશું એને થોડું કઈ મૂકવા જવાય કે હે જવાનું હે કઈ બાજુ હવે? ટ્રેન સીધું ધોળા મેદાનમાં ગયું ધોળા મેદાનમાં જઈને મળીએ. હાલો હવે પેલો મિત્રો અહીંયા કોકની વાવ છે પણ હવે અહીંયા તાળું માર્યું એ મોટું એ જાવું તો જાવું કેમ અંદર? ફોર વ્હીલમાં આપણને ટ્રાવેલિંગમાં બહુ મજા નથી આવતી. ઉલટી જેવું થાય એટલે થોડીક મેડિકલમાંથી દવા લઈ લેવી. મેડિકલ તો આવી ગયું છે. જોઈ લો મેડિકલમાંથી દવા લઈ લીધી છે અને એક તો હું પી ગયો. હવે જોઈએ કેમ થાય છે. 2000 years later. તો ભાઈ પહોંચી ગયા છે વ્હાઈટ રણમાં અને ગાડી પાર્કિંગમાં પાર્ક કરી દીધી છે અને હવે જવાનું છે વ્હાઈટ રણમાં આપણે. એટલે બસ સામેથી મળશે એટલે ત્યાંથી બુક કરીને સીધું વ્હાઈટ રણમાં લેવા. હું ગાડીએ ગયો તો પણ ભૂલી ગયો ભાઈ. પાછો એક વાર ફરી વાર લેવા ગયો ને લઈને આવ્યો તો આ પેન ગોતીને મંડ્યા ફોર્મ ભરવા જાવ છે ને કંઈક. ફોર્મ ભરીને જમા કરાવી દેવાનું અને આ બસમાં બેસી જવાનું સીધા વ્હાઈટ. તો આપણી ગાડી અહીંયા પાર્કિંગમાં મુકાવે અને આ બસ થ્રુ આપણને વ્હાઈટ રણમાં મૂકી જાય. ये भगवान क्या जुल्म है અહીંયાથી થઈ જાય છે બસ એક્સચેન્જ. કેમ કે અહીંયા એક બોર્ડર આવી ગઈ છે ભારત પાકિસ્તાનની. હવે અહીંયાથી ને બસ એક્સચેન્જ કરીને જવાનું છે હજી આગળ જવાનું. ઉલટું દેખાય ને સામે જો થોડું થોડું મીઠું ત્યાં જવાનું છે. એક બસમાંથી બીજી બસમાં બીજી બસમાંથી ત્રીજી બસમાં ફાઇનલી પહોંચી ગયા વ્હાઈટ રણ. જોઈ લો તમે ખાલી જોઈ શકો છો એક વાર. ભાઈ મજે ફાઇનલી ધોરડો કચ્છ પહોંચી તો ગયા. હો સવારના નીકળ્યા હતા. ધોરડા કચ્છની એક સંસ્કૃતિ કહેવાય આને. જોઈ લ્યો ખાલી તમે. અમિતભાઈ અહીં આવીને રોલ થઈ ગયો છો. હજી તો વ્હાઈટ રનમાં પાણી ભર્યા છે. પાણી પૈસાનું પાણી થયું, માવઠાનું નથી ભાઈ. પૈસાનું પાણી થયું આમાં. હા વ્હાઈટ રણમાં ઘાઘરા ચોલીની સુવિધા હે ભાઈ. જોઈ લ્યો બધું જે તમારે પહેરીને ફોટા પડો એ પાડી શકો. હવે આપણી એરિયા તો કોઈ હે નહીં તો કોને પહેરાવું ભાઈ? હા ભાઈ પહેરવું પહેરી લે તું પહેરી લે લે. રાજી થઈ ગયો મારો ભાઈ. માની ગયો યાર. મારે એને એક ઘાઘરું ને એક ચોલી કરો. ફોટા પાડીને ધરાણા છીએ હવે તો. હવે નીકળીએ વ્હાઈટ રણ માંથી બહાર. તબલા વગાડવાના એટલે આ તબલા પણ વ્હાઈટ રણ બહાર રે ભાઈ. થોડા કે વ્હાઈટ રણ માં છે. આ ભાઈ રણ બહાર તો નીકળી ગયા. છે ને બાકી આ ગુજરાતીઓની મોજ કહેવાય આને. ભાઈ બસ આવી ગઈ ફટાફટ ભાઈ. ટ્રેન ને બાય બાય ટાટા કરીને આપણે ખસકાવનો હોય હોટલે જ્યાંથી ગયા હતા ત્યાં પાછા આવતા રહ્યા. વ્હાઈટ રણ નો સફર આપણો અહીંયા પૂરો થાય છે. હવે ક્યાંક આડાવાળા માર્કેટમાં અહીંયા બધે રખડી લઈએ શું છે શું નહીં જોઈએ. પેલા તો પહોંચી ગયા સખી ક્રાફ્ટ બજારમાં આપણે. હવે રખડી લઈએ અહીંયા કંઈક અંદર ચાલુ છે જોઈએ શું છે એ બધું. આ બધી સખી ક્રાફ્ટ બજાર. આ બધું હેન્ડથી બનાવવામાં આવે છે. તો હેન્ડના જો કોઈને શોખીન હોય કે હેન્ડક્રાફ્ટ કરેલું લેવું છે તો અહીંયા મસ્ત એવું રણોત્સવમાં અત્યારે આયોજન છે અહીંયા. હા જોઈ લો લાઈવ હેન્ડક્રાફ્ટનું હાથે બનાવવાનું એક મશીન છે પણ અહીંયા લખ્યું છે ડોન્ટ ટચ. યહાં ટચ કરના મના હે પણ કાંઈ વાંધો નહીં. મશીન મસ્ત છે. તો આ મશીનમાં થયું છે એવું કે કપડું અડધું બનાવી રહ્યા ને તો આ મશીન જો ખરાબ થઈ ગયેલું લાગે છે. એમ કે અડધું કપડું બની ગયેલું છે અને આ હજી તો દોરા છે એટલે અહીંયા બનાવતા હશે ને ખરાબ થઈ ગયું એટલે મૂકીને આ જો સ્ટીકર મારીને વયા ગયા.
चल झूठा આપણી આઈટમ છે જનાવર આના જ આ બધે તારા સમાજના જ છે એટલે તારે આ લઈ લેવું હોય તો લઈ લે કસ તું બરોબર ને મિત્ર साले को बम से उड़ा दूंगा एक बार हाथ में आ जाए तो આખા ડોમમાં જેટલી બજાર હે ને બધી રખડી લીધી મેં ના મારા ભાઈ ભાઈ પણ હજી ખબર નથી પડતી અડધી વસ્તુ કે આમાં કઈ વસ્તુ ક્યાં વાપરવામાં આવે કારણ કે આપણો વિષય નહીં ને એટલે હવે ઓલા અમુક કોર્સ એવા છે આપણે ક્યાં બસ લટકાવવાના હોય અને અમુક વસ્તુ તો એટલી મોંઘી ને વાત ન કરો યાર અને પછી હેન્ડીક્રાફ્ટ છે એનો મોલ ન થઈ શકે એ સાચું પણ તોય કઈક લિમિટ હોય ને પછી પછી આપણે એવું બજેટ નથી અમે તો એટલે ગેસ ગાડીને રખડતા હોય ને એવું ક્યાં મોંઘું અમારે લેવું જે હોય એ રખડીને મોજા કરી બસ ऐसे कैसे लोग रहते हैं यार यहाँ पर ક્રાફ્ટ બજારમાં રખડી લીધું અમે નીકળીએ અહીંયા વાઈટ રણથી જવાનું છે આપણે માતાના મઢ આખો દીમાં ત્રીજી વાર ગાડી ભૂખી થઈ ગઈ છે હવે આને તો આપણે ખવડાવવું જ પડે ભાઈ આપણે ખાવી કે ન ખાવી હાલે આપણે તો પણ આને ખવડાવવું પડે કેમ કે આ છે તો આપણે છીએ બાકી આપણે ક્યાંય નથી જઈ શકવાના એટલે ભાઈ સીએનજી પંપની તો અહીંયા ધ્યાન જ રાખવું પડે બાકી આ પંપ તમે ભૂલ્યા એટલે તમારું ક્યાંય ભેગું થાય નહીં हमारे यहाँ ऐसा ही होता है જોઈ લો 12 વાગી ગયા છે અને માતાના મઢે પહોંચી ગયા છીએ આપણે અને આ મઢવાળી હોટલે આપણે ખાઈ પીને મસ્ત મજાનું એક 2 રૂમ આમાં બુક કરી લીધી છે ને હવે માતાના મઢે તો આપણે સવારે દર્શન કરવા જઈશું પણ અત્યારે તો આપણે અહીંયા સૂઈ જવાનો પ્લાન છે તો આજના વ્લોગ વિડીયોને આપણે અહીંયા જ વિરામ આપી દઈએ અને તમારા ભાઈને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો અને આવીને આવી હસી મજાક સાથે બીજા વિડીયો આપણે લાવતા રહીશું સારું હાલો મળીએ એક નવા વ્લોગ વિડીયોમાં નવી મજાક મસ્તી સાથે જય દ્વારકાધીશ